હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું ભાવના ચૌહાણ. તમારા સેમ 5ના ઇકોનોમિક્સના આગળના લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટમાં આયોજનની શરૂઆત કરી હતી. આયોજનનો અર્થ, આયોજનની વ્યૂહરચના, આયોજનના લક્ષણો, એના ધ્યેય, એના વિશે વાત કરી હતી. હવે આપણે આવીએ કે ભારતે આ આયોજનમાં શું સિદ્ધિઓ મેળવી. આમ જોઈએ તો ઉદ્દેશો જે હતા એને જ આગળ વધાર્યા. ઉદ્દેશો આપણે થોડો ફટાફટ ઝડપથી જોઈએ, કારણ કે આગળ આપણે જોઈ ગયા છીએ. ફર્સ્ટ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કરવો, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી, આર્થિક વિકાસ સાથે ભાવ સ્થિરતા જાળવવી, માળખાકીય, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનો લાવીને અર્થતંત્રને સ્થગિત અવસ્થામાંથી ગતિશીલ બનાવવું, દેશમાં આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવું, દેશમાં આર્થિક વિકાસ સાથે સામાજિક ન્યાયની સ્થાપના કરવી, સમાજના ગરીબ અને પછાત વર્ગના કલ્યાણ પર ધ્યાન આપવું, પ્રાદેશિક અસમાનતા ઘટાડી રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, બચત અને મૂડીરોકાણનો દર વધારવો, બેરોજગારી, ગરીબી, ફુગાવો જેવી આર્થિક સમસ્યાઓ ઉકેલવી અને દેશની ભૌતિક અને માનવ સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. આ ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા. એના આગળ વધતા જે પ્લાન કરાવવામાં આવ્યા, પંચવર્ષીય યોજનાઓ પ્રમાણે નાણાં પંચ, રાજકીય પંચ અને સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા, એમાં શું સિદ્ધિઓ મેળવી એની વાત કરીએ તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો, જેની ચર્ચા આપણે થોડીક આગળના લેક્ચરમાં કરી હતી. તો એને થોડીક આપણે આગળ જોઈ લઈએ કે 2004-05ની ભાવ સપાટીએ જોઈએ તો 2004-05થી 2012-13ના સમયગાળામાં રાષ્ટ્રીય આવક લગભગ 1.25 ગણી અને માથાદીઠ આવક 1.5 ગણી વધી. કહેવાનો અર્થ એ છે કે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો અને માથાદીઠ આવકમાં પણ વધારો થયો. આયોજન દરમિયાન દરેક તબક્કામાં રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર અને માથાદીઠ આવક વૃદ્ધિ દરમાં સતત વધારો થયો છે. 5મી યોજનાથી જીડીપી વૃદ્ધિ દર સતત સુધરી રહ્યો. જે 5મી યોજનામાં 4.8 હતો તે વધીને 11મી યોજનામાં 8.3 થયો. મતલબ કે આપણું અર્થતંત્ર જે સ્થગિત અવસ્થામાં હતું એ થોડુંક ગતિશીલ બન્યું અને વિકાસની દિશામાં કામ કરવા લાગ્યું. વૃદ્ધિ દર ચોક્કસ નરી આંખે દેખી શકાય એ પ્રમાણે વધ્યો. વિશ્વની મહાસત્તા જે ગણાતા દેશો, અમેરિકા, ચીન જેવા દેશોની સાથે આપણે થોડાક ચાલવા લાગ્યા. અલ્પવિકસિત દેશોમાં જે ગણના પામતા હતા એમાંથી આપણે થોડા વિકાસ પામતા દેશોમાં રહ્યા. 2017માં વિશ્વની કુલ જીડીપીમાં ભારતનો હિસ્સો 7.89% રહ્યો. બીજો મુદ્દો જે ઘણો અગત્યનો છે, ખેતી ક્ષેત્રની પ્રગતિ. ભારતના કુલ મૂડીરોકાણમાંથી 23-24% મૂડીરોકાણ ખેતી પાછળની યોજનાઓમાં કરવામાં આવે છે અને એને કારણે ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આપણે લાવી શક્યા. ખાનગીકરણ દ્વારા પણ ખેતી અને નાની સિંચાઈ યોજનાઓમાં મૂડીરોકાણ થયું છે. મતલબ કે એકલું સરકાર જ ખેતીની યોજનાઓ બનાવે, સરકાર જ ખેત સુધારા લાવે, સિંચાઈની સગવડ આપે, એના કરતાં ખાનગી ક્ષેત્ર પણ આમાં પણ પ્રવેશ પામ્યું. પરિણામે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે પણ આયોજન સાથે સાથે જે થોડીક ગેરવ્યાજબી વાતો હતી એમાંથી સુધારા લાવ્યા, કે જમીન સુધારા લાવ્યા, જમીન પ્રથા લાવ્યા. જે ખેડાણ લાયક જમીન હતી, જે પડી રહી હતી, કંઈક ના કંઈક કારણસર એને વધારે ખેડાણ હેઠળ લાવ્યા. પરિણામે ખેતી ક્ષેત્રનું ક્ષેત્રફળ વધ્યું અને ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વૃદ્ધિ દ્વારા ખેત ઉત્પાદન તો વધ્યું, પરંતુ સાથે સાથે નાના ખેડૂતો જે હતા એ લોકો પણ થોડાક આગળ આવ્યા. એ લોકોએ પોતાનો વિકાસ કર્યો, સાથે સાથે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ફાળો આપી શક્યો. આ માટે જવાબદાર અને સૌથી અગત્યનું પરિબળ જો હોય તો સિંચાઈ છે. સિંચાઈના અભાવે, મતલબ કે ઘણી બધી જમીન ખેત લાયક હતી
પરંતુ સિંચાઈ નહોતી. મતલબ કે ખેતીનો મુખ્ય જે જરૂરિયાત છે પાણી, અને પાણીના અભાવે ખેતી નહોતી થતી. વરસમાં એકાદ વખત ખેતી થાય, આકાશી ખેતી થાય, વરસાદ આવે એની રાહ જોઈને બેસી રહે, બાકીના સમયમાં ખેડૂતો બેકાર બેસી રહે. એના કારણે ખેતીનું ઉત્પાદન નહોતું વધતું. જે સિંચાઈ દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો, પાણીનો પુરવઠો વધ્યો, એને કારણે રાસાયણિક ખાતર વાપરતા થયા, જંતુનાશક દવાઓ વાપરતા થયા, સુધારેલા બિયારણ વાપરતા થયા, અને એમ ઉત્પાદન વધ્યું. કારણ કે આ ત્રણેય વસ્તુનો જો વપરાશ કરવો હોય તો પાણીની જરૂરિયાત વધે છે. પાણી વગર આ શક્ય બને નહીં. HYVP પ્રોગ્રામ હેઠળ હરિયાળી ક્રાંતિ લાવી શક્યા. આયોજન દરમિયાન ભાખરા નાંગલ, કાકરાપાર, નર્મદા બંધ બાંધવામાં આવ્યા. તે સિવાય નાની અને મધ્યમ કક્ષાની ઘણી બધી સિંચાઈ યોજનાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી, જેને કારણે ખેતીનું જો કુદરત ઉપર અવલંબન હતું એ ઘટ્યું. હવે આગળ બીજું પગલું વધ્યું કે પાણી તો આવ્યું, હવે અવલંબન ઘટ્યું, પરંતુ હવે એ પાણીનો પણ આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને જરૂરી ઉપયોગ કરીએ, જેને કારણે આપણે વધારે સારી ખેતી કરી શકીએ. એના માટે નવી નવી પદ્ધતિઓ અપનાવવા લાગ્યા. ટપક સિંચાઈ લાવ્યા, ડ્રીપ ઇરિગેશન લાવ્યા, ફાઉન્ટેન સિસ્ટમ લાવ્યા, કે જેને કારણે જળ સંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને આપણે ખેતી કરી શકીએ. આને પરિણામે આયોજનની શરૂઆતમાં સિંચાઈ હેઠળનો જે વિસ્તાર હતો એ 22.6 મિલિયન હેક્ટર હતો, જે વધીને આયોજનના 6 દાયકા બાદ એટલે કે 2011-12માં 88 મિલિયન હેક્ટર થયો. એટલે કે સિંચાઈ હેઠળનો વિસ્તાર 4 ગણો વધ્યો. હવે આને કારણે શું થયું? તો HYVP યોજના હેઠળ સુધારેલા બિયારણો, જેને આપણે નામ આપીએ છીએ હાઇબ્રિડ બિયારણ, કે જે ઉત્પાદન વધારે નહીં, ઉત્પાદન તો વધારે પરંતુ સાથે સાથે ઉત્પાદકતા પણ વધારે. રાસાયણિક ખાતરો જેવા કે નાઇટ્રોજન ખાતર, ફોસ્ફરસયુક્ત ખાતર, પોટેશિયમયુક્ત ખાતર, એની વપરાશમાં પણ વધારો થયો. ખેતીમાં આવા ખેત ઇનપુટ્સના વપરાશને કારણે ચોખા, ઘઉં, બટાકા વગેરેનું ઉત્પાદનમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વધી. એક નવી ક્રાંતિ આવી, ફૂડ ગ્રેન, મતલબ કે અનાજનું ઉત્પાદન વધ્યું. 1951માં જે 51 મિલિયન ટન હતું, જે 2012માં વધીને 257 મિલિયન ટન થયું. મતલબ કે 5 ગણો વધારો થયો. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો. આ બહુ જ મોટી પ્રગતિ છે. ખેત પેદાશો જેમાં ચોખા, ઘઉં, તેલ, શેરડી, કપાસ, શણ વગેરેનું ઉત્પાદન લગભગ 4 થી 5 ગણું વધ્યું. સૌથી વધારો ઉત્પાદનમાં જો થયો હોય ખેતી ક્ષેત્રે તો એ છે બટાકા અને ઘઉં. સરકારે વિવિધ ખેત વિષયક માળખામાં પરિવર્તન લાવ્યા, જેમાં જમીનદારી પ્રથા નાબૂદ કરી, જમીનની ટોચ મર્યાદા દાખલ કરી. એને પરિણામે ખેતી સાથે સંકળાયેલા વર્ગને લાભ અપાવી ગ્રામીણ ક્ષેત્રની આવકની અસમાનતા ઘટાડવા માટે સરકારે પ્રયત્નો કર્યા. પરિણામે ગરીબી નાબૂદી થઈ. 2014-15ના ગાળામાં ફૂડ ગ્રેનનું ઉત્પાદન લગભગ 5 ગણું વધ્યું. ઓઇલ સીડ્સનું ઉત્પાદન 7 ગણું વધ્યું. ઓઇલ સીડ્સ મતલબ જેમાંથી તેલ નીકળે અને એ તેલનો ઉપયોગ આપણે કરીએ, જેવા કે તલ છે, એરંડા છે, સનફ્લાવર છે, કપાસ છે. એનો ઓઇલમાં તો ઉપયોગ થાય, પણ એનાથી પાછું જે વેસ્ટેજ નીકળે એનો પણ બીજો ઉપયોગ થઈ શકે. એનું ઉત્પાદન 7 ગણું વધ્યું. શેરડીનું ઉત્પાદન 6 ગણું વધ્યું. કપાસનું ઉત્પાદન 12 ગણું વધ્યું. ઘઉંનું ઉત્પાદન 15 ગણું વધ્યું. આ થયા પરંપરાગત ખેતી, જે વર્ષોથી આપણે કરીએ છીએ. પરંતુ એનાથી થોડીક બહારની વાત કરીએ તો હવેની જે આધુનિક ખેતી જે છે એ બજારમાં શું જરૂરિયાત છે એને આધારે ઉત્પાદન કરવામાં આવે છે. જેમ કે તમે બધા જ ખાઓ છો વેફર્સના પેકેટ, તો એ જે બટાકા વપરાય છે, એ જે ક્વોલિટી વપરાય છે, એ લોકોને જોઈએ છે એ પ્રમાણેના બટાકાની ખેતી ખેડૂતો પાસે કરાવતા થયા છે. તમે જોયા હશે, પિંક બટાકા જોયા છે?
ના, નથી જોયા. તો વેફર્સ માટે સ્પેશિયલી આ લોકો ખેડૂતોને બિયારણ આપે છે અને એ પાછા બટાકા થઈ જાય એટલે ખેડૂતો પાસેથી એ ઉત્પાદકો લઈ જાય છે પોતાની ફેક્ટરી સુધી. આ એક નવી ક્રાંતિ. બીજી વસ્તુ આપણા ત્યાં અત્યારે કદાચ તમને બધાને અભાવ લાગતો હશે એનો, હોટલ ઉદ્યોગ, રાઈટ. તો હોટલ ઉદ્યોગમાં જે વસ્તુ માંગે છે, કદાચ આપણે ઘરમાં એ વસ્તુ બહુ ઓછી વાપરીએ છીએ, વાપરતા હોઈશું પણ ક્યારેક ક્યારેક, પરંતુ હોટલ ઉદ્યોગ જે છે એમાં જે વસ્તુની માંગ છે, જેમ કે પિંક કલરની કોબીસ, બ્રોકોલી, મશરૂમ, બેબીકોર્ન, રેડ યલો પીળા કેપ્સિકમ્સ, આવા ઘણા બધા ફ્રૂટ્સ કે શાકભાજી છે કે જેનો આપણે ઘર વપરાશ નથી કરતા પણ હોટલ ઉદ્યોગ જે 3 સ્ટાર 5 સ્ટાર કહેવાય છે એમાં માંગ છે. એની પણ નવી ખેતી આવી છે. ખેડૂતો પાસે એનું બિયારણ આપી અને ખેતી કરાવે છે અને એની 100% માંગ એ લોકો કરી લે છે. આ આધુનિકરણ હજી નવું આવ્યું છે. આ જ પ્રમાણે આગળ ઘણી બધી વસ્તુ એવી છે કે જે નવી નવી ખેતી આવી છે. હજી આ જ ખેતી ઉદ્યોગના વિકાસની વાત કરીએ તો ગ્રીન હાઉસ ખેતી આવી છે. તમે કદાચ ક્યાંક ક્યાંક રોડ ઉપર બહાર નીકળતા હશો ને ત્યાં તમને ગ્રીન હાઉસ દેખાશે કે જ્યાં ઓછા પાણીમાં ખેતી થઈ શકે. કેમ કે ઘણીવાર આપણા ત્યાં ગરમીનું પ્રમાણ તમને ખબર છે કેટલી ઉનાળામાં ગરમી જાય છે, 40-45 પર જાય છે. ત્યારે શું થાય છે, ઇવાપરેશન થઈ અને જમીનમાં જે પાણી આપ્યું છે એ સૂર્યપ્રકાશના દ્વારા શોષાઈ જાય છે. પરિણામે જેટલું પાણી જોઈએ એના કરતાં વધારે આપવું પડે છે. જે આપણે આગળ વાત કરી કે કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવો, તો અહીંયા તો ડબલ આપવું પડે. તો એવા સમયે આ ગ્રીન હાઉસ જે છે એ સૂર્ય દ્વારા જે પાણી શોષાઈ જાય છે એ બચે છે. સાથે સાથે વરાળ થાય છે અને બફારો થાય છે. એના આધારે એ ખેતી કરવામાં આવે છે. ઓછા પાણીમાં થોડુંક ટેમ્પરેચર એ લોકો જોઈએ એ પ્રમાણેનું મેન્ટેન કરે છે અને એને આધારે ગ્રીન હાઉસ ખેતીનો વિકાસ થયો છે. નેક્સ્ટ આગળ આપણો ટોપિક વધારીએ, ઔદ્યોગિક ખેતીની પ્રગતિ. આયોજનની સૌથી મોટી સિદ્ધિ ઔદ્યોગિકરણની ઇમારતનો પાયો તૈયાર થયો. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરતા ઔદ્યોગિક માળખામાં વૈવિધ્યતા આવી. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. શરૂઆતની 10 યોજનામાં સરકારે ઉદ્યોગોના વિકાસ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વિસ્તરણ, ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદન અને વહેંચણી માટે મોટા પાયા પર રોકાણ કર્યું. ખેતીમાંથી આપણે જ્યારે ઔદ્યોગિકરણ તરફ વળ્યા ત્યારે આપણી ઔદ્યોગિકરણની મેઇન જરૂરિયાત હતી પાયાની સુવિધા. અને એ પાયાની સુવિધાઓ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ઇલેક્ટ્રિસિટી અને વહેંચણીના મોટા પાયા પર રોકાણ કરવું પડે જરૂરી હતું. કારણ કે ઉત્પાદન કર્યા પછી મુખ્ય મથક સુધી પહોંચાડવા માટેના વાહન વ્યવહાર મતલબ કે માર્ગ સારા જોઈએ. જે આયોજિત રોકાણના લગભગ 53% થી 55% જેટલું હતું. મતલબ કે જે રોકાણ હતું ઉત્પાદન કરવા માટેનું, ઉદ્યોગો સ્થાપવાનું હતું, એ રોકાણના 100% જે હતા એમાંથી 55% રોકાણ તો આમાં જતું રહ્યું. પરંતુ આ એક વખતનું રોકાણ હતું. એને કારણે સ્ટીલ, એલ્યુમિનિયમ, ઇજનેરી ગુડ્સ, કેમિકલ, ખાતર અને પેટ્રોલિયમ પ્રોડક્ટનું ઉત્પાદન નોંધપાત્ર વધ્યું. ભારતના ઉદ્યોગોના વિસ્તરણ અને વૈવિધ્યકરણ લાવવામાં જાહેર સાહસોએ મુખ્ય ભૂમિકા ભજવી. ભારત વપરાશી વસ્તુના ઉત્પાદન તથા સ્ટીલ, સિમેન્ટ જેવા પાયાની વસ્તુના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું. 1950-51 થી 2011-12 આયોજન સમયમાં ઘણી બધી મુખ્ય પ્રોડક્ટમાં આપણે વધારો કરી શક્યા. ધારો કે કોલસો, જે 1950-51 32 મિલિયન ટન આપણે ઉત્પાદન કરતા હતા, 2011-12 583 મિલિયન ટન ઉત્પાદન કરતા થયા. આયર્ન માત્ર 3 ટન ઉત્પાદન કરતા હતા 1950-51, જે 2011-12 167 મિલિયન ટન ઉત્પાદન કરતા થયા. રાસાયણિક ખાતર 0.02 મિલિયન ટન, જે 2011-12 16.4 મિલિયન ટન ઉત્પાદન કરતા થયા. સિમેન્ટ 3 મિલિયન ટન ઉત્પાદન કરતા હતા 1950-51, જે 2011-12 223.5 મિલિયન ટન થયા. પેટ્રોલિયમ ક્રૂડ 0.3 મિલિયન ટન, જે 2011-12
38.1 મિલિયન ટન. ઇલેક્ટ્રિસિટી 5 મિલિયન વોટ 1950-51માં, 2011-12માં 876 મિલિયન વોટ. આ આંકડા 1951થી 2011-12ના ડિફરન્સની વાત છે. અત્યારે તો આપણે 2020માં છીએ. કદાચ આ આંકડા એનાથી પણ વધારે થયા જ હશે. સ્વાભાવિક છે. એટલે સ્વાભાવિક છે ઘણા બધા પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. એક બે પરિવર્તન મને આંખે લાગે છે કે સિમેન્ટ તમે જોઈ શકો છો કે 3 મિલિયન ટન ઉત્પાદન કરતા હતા, જે સીધું ને 223.5 મિલિયન ટન કરતા. કેટલા ઘણું વધ્યું, ગુણાકાર કરો તમારા કેલ્સીમાં. ઇલેક્ટ્રિસિટીની વાત કરો તો 5 મિલિયન વોટ હતો, જે 876 મિલિયન વોટ થયો. અત્યારે 2000માં કદાચ એનાથી પણ આગળ હશે. એટલે ઘણા બધા આપણે ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ. ઔદ્યોગિક વિકાસને લીધે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોની ટકાવારીનો હિસ્સો વધ્યો. આયોજનની શરૂઆતમાં મૂડીમૂલક વસ્તુઓની આયાત કરતું ભારત આજે એશિયા અને આફ્રિકાના વિકસતા દેશોમાં આખા ઔદ્યોગિક પ્રોજેક્ટ વેચવા માટે કેપેબલ બન્યું છે. ટાંકણી જેવી વસ્તુની આપણે આધાર રાખતા હતા, મતલબ કે આયાત કરતા હતા, એ જ ભારત આજે આયોજનના પ્રતાપે ખાતર, સિમેન્ટ, રિફાઇનરી, અણુ વીજળી મથકો વગેરે એકલે હાથે સ્થાપવાની ક્ષમતા ધરાવતા થયા. 2017માં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિનો દર 4.3% રહ્યો. ત્રીજી સિદ્ધિ બચત અને મૂડીરોકાણમાં વધારો. આયોજન દરમિયાન સરકારની પ્રોત્સાહક બચતો અને મૂડીરોકાણની નીતિને લીધે બચત દર અને રોકાણ દરમાં નોંધપાત્ર વધારો થયો. 1950-51માં રાષ્ટ્રીય આવકના 8.6% GDS દર હતો, જેમાં હાઉસ હોલ્ડ સેક્ટરનો હિસ્સો 66.3% હતો. પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટરનો હિસ્સો 10.5%, જાહેર ક્ષેત્રનો હિસ્સો 23% હતો. જે 2004-05 પ્રમાણે જોઈએ તો 2013-14માં 31.1%, જેમાં હાઉસ હોલ્ડ સેક્ટરનો હિસ્સો 72%, ખાનગી ક્ષેત્રનો હિસ્સો 24% અને જાહેર ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો ગયો અને 2.9% થયો. હાઉસ હોલ્ડ સેક્ટરનો ફાળો મુખ્ય રહ્યો એટલું જ નહીં, એનો હિસ્સો 66%થી વધીને 72% થયો. પરિણામે પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટરનો હિસ્સો વધવા લાગ્યો. આગળની સિદ્ધિ પાયાની સુવિધાનો વિકાસ, મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ. કોઈપણ દેશના ઔદ્યોગિક ક્ષેત્રનો જો વિકાસ કરવો હોય, ઇવન રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, તો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું જરૂરી છે. ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ અને રોડ ટ્રાન્સપોર્ટના વિસ્તરણને કારણે બજાર વિકસ્યું છે. મતલબ કે ઉત્પાદન પછીનું જે ટોપિક છે, સ્ટેપ છે, એ છે વેચાણ. વેચાણ કરવા દૂર સુધી જવા માટે, મતલબ કે જ્યાં વધારે કિંમત મળે, વધારે નફો મળે એવી જગ્યાએ જવા માટે રોડ અને રોડ ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે, જેને કારણે બજારના લાભ ઉત્પાદકો મેળવી શક્યા છે. સિંચાઈ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પરિણામે ખેતીવાડીને વેગ મળ્યો છે. ફેક્ટરીઓને ઇલેક્ટ્રિસિટીની સગવડ અપાતા નાના ટાઉન અને શહેરોનો વિકાસ થયો છે. ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોને વિકસવાની મહત્ત્વની તકો પૂરી પાડી શકાય છે. હાઇડ્રો અને થર્મલ પાવર જનરેશન, પ્રાદેશિક પાવર ગ્રીડ યોજનાઓને મોટા પ્રમાણમાં લાભ મળ્યો છે બધાને, જેમાં રેલવે ઇલેક્ટ્રિસિટી પણ આપણે પૂરી પાડી શકીએ છીએ. તમે જોઈ શકો છો લગભગ હવે રેલવે કોલસા અને ડીઝલ ઉપર ચાલતા ઓછા રહ્યા છે. લગભગ રેલવે ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતા થયા છે. આયોજન દરમિયાન સ્ટેટ અને નેશનલ હાઈવેમાં ઝડપી વધારાએ રોડ ટ્રાન્સપોર્ટમાં ઝડપથી વધારો કર્યો છે. મતલબ કે 2 રાજ્યો રોડથી વધારે જોડાવતા લાગે છે. હાઈવેઝની લંબાઈ ધીમે ધીમે વધતી જ ગઈ છે.
ટેલિકોમ્યુનિકેશનના વિકાસે દેશના મુખ્ય શહેરી દેશોને વિશ્વ સાથેનો ભારતનો સંબંધ વધારવાની તક પૂરી પાડી શકે છે. આપણે કદાચ આજથી 10-15 વર્ષ પહેલાં આપણે વિચાર્યું પણ નહોતું કે આપણે અમેરિકા કે કેનેડા કે અન્ય દેશમાં રહેલા આપણા મિત્રો સાથે ફેસ ટુ ફેસ ગમે ત્યારે વાત કરી શકીશું. તો આ જે ઇન્ટરનેટ જે છે એના વિકાસને કારણે કદાચ અત્યારે સૌથી વધારે લાભ થયો છે કે જે તમે કોરોનામાં ઘણા બધા વર્ક ફ્રોમ હોમ કેમ કરી શકે છે? કેમ કરી શકે છે? શેના કારણે કરી શકે છે? ઇન્ટરનેટને કારણે. તો આ ઇન્ટરનેટને કારણે તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો. તો આ એક વિકાસનો મોટો તબક્કો છે. આગળ આપણી સિદ્ધિ છે વિદેશ વ્યાપાર. કોઈ પણ દેશનું ઉત્પાદન કરે ત્યારે સૌથી મોટી એનો ધ્યેય હશે વિદેશ વ્યાપાર, જે તમે સેમ 3માં ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને અર્થશાસ્ત્ર એમાં ભણ્યા છો કે ઔદ્યોગિકરણની નીતિને લીધે ભારતનું મૂડી વસ્તુનું આયાતનું અવલંબન ઘટ્યું છે. આ જ રીતે ઘણી વપરાશી વસ્તુઓની પહેલાં જે આપણે આયાત કરતા હતા એનું ઉત્પાદન આપણે દેશમાં કરતા થયા, જેને આપણે આયાત અભિજીકરણની નીતિ એવા નામથી ઓળખતા થયા. નિકાસ માળખામાં પણ પરિવર્તન આવ્યું. મેન્યુફેક્ચર, ખનિજ, એન્જિનિયરિંગ ગુડ્સ વગેરેની તરફેણમાં નિકાસ માળખું બદલાયું. પરિણામે ભારતના વિદેશ વ્યાપારના પ્રમાણ, સ્વરૂપ અને દિશામાં બહુ જ મોટા પરિવર્તન આવ્યા. નિકાસમાં બિનપ્રણાલીગત વસ્તુનો હિસ્સો સતત વધી રહ્યો. અગ્રણી આયાતોમાં પેટ્રોલિયમ, ક્રૂડ પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો મુખ્ય રહ્યો. 1990માં એક સમય હુંડિયામણની ચૂકવણીનો પ્રશ્ન તીવ્ર રહેતો હતો, જે 1991ની નવી ઔદ્યોગિક નીતિ જે આપણે અપનાવી ત્યારબાદ આપણે તિજોરીમાં હુંડિયામણ વધ્યું. મતલબ કે વિદેશી ચલણની અનામતો આપણે ત્યાં વધવા લાગી. 1990-91ની હુંડિયામણની અનામતો $5,830 મિલિયન હતી, જે 25 વર્ષમાં વધીને 2014-15માં વધીને $3,41,638 મિલિયન થઈ. નેક્સ્ટ સિદ્ધિ છે રાષ્ટ્રીય આવકના માળખામાં પરિવર્તન. ચોક્કસ આ એક અગત્યની વાત છે. આપણી આવક મેળવવાના 3 મેઇન સ્ત્રોત કયા એ તો તમે પણ જાણો છો. કયું? પહેલું ક્ષેત્ર આવે ખેતી ક્ષેત્ર, બીજું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જેને આપણે ઉત્પાદન ક્ષેત્ર કહીએ છીએ, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, મતલબ કે ખેતી, વ્યાપાર અને નોકરી. પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. નવી આર્થિક સુધારાની નીતિ આવી ત્યારબાદ જીડીપીમાં અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ છીએ તો સેવા ક્ષેત્રનો હિસ્સો નોંધપાત્ર વધ્યો છે. ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે અને ઉત્પાદન ક્ષેત્રનો, જેને આપણે ઔદ્યોગિકરણનું પરિણામ કહીએ છીએ, એનો હિસ્સો પણ વધ્યો છે. થોડાક આંકડા ઉપર નજર નાખીએ તો 1950-51 તમને એમ થશે કેમ લીધે કરે છે, પરંતુ પંચવર્ષીય યોજનાની શરૂઆત ત્યાંથી થઈ. તો પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆતમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 59% હતો, જે 1999-2000માં આ આંકડો 27% થયો. મતલબ કે શું થયું? 50% ઘટાડો થયો. ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો 13% હતો, જે 1999-2000માં આ હિસ્સો 24% થયો. સેવા ક્ષેત્રનો હિસ્સો 28% હતો, જે 1999-2000માં એનો હિસ્સો 47% થયો. કદાચ ફરીથી આગળના 19 વર્ષ ઉમેરો તમે. આ આંકડા મેં આપ્યા તમને 1999-2000ના, પરંતુ આમાં કદાચ તમે નરી આંખે જોતા હશો તો 2019ના આંકડા કદાચ એનાથી પણ આગળ હશે. હાલની તારીખમાં હું તમને પણ ક્વેશ્ચન પૂછું કે તમે પહેલાં શું કરો?
ત્યારે તમારો જવાબ શું હશે કે બીકોમ પછી શું કરશો? ત્યારે બધા જ કહે છે નોકરી કરીશું. કોક એવા હશે કદાચ આ કોરોનાને લીધે અથવા તો ક્યાંક સાહસ વૃદ્ધિ હશે, ક્યાંક તમારી પાસે જાણકારી હશે, અથવા તો થોડીક ઘરેથી માહિતી હશે, અથવા તો ફાધરનો બિઝનેસ હશે, તો કદાચ 5-10% આમાંથી એવું કહેશે કે મેડમ અમે બિઝનેસ કરીશું. પરંતુ આમાંથી એક પણ એવું નહીં કે અમારે ગામડે ખેતી છે, અમે ખેતી કરીશું. કરશો? ના. કેમ નથી કરવી? ખેતી કરવી હોય તો ભણ્યા શું કામ? રાઈટ? ઓકે. નેક્સ્ટ સિદ્ધિ છે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ. આયોજનની મહત્વની સિદ્ધિ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલા વિકાસે આધુનિક ઉદ્યોગોના સંચાલન માટે જરૂરી ટેકનિકલ અને સંચાલકીય શ્રમિકોની એક આખી કેડર તૈયાર કરી. મતલબ કે પહેલા એવું હતું કે વૈજ્ઞાનિક શોધો અને નવી ટેકનોલોજી તો પશ્ચિમના દેશો જ લાવે, પરંતુ હવે એ વસ્તુ ગેરમાન્યતા સાબિત થઈ. હવે ભારત પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અને ઉત્પાદનના ક્ષેત્રે આધુનિકરણ કરવા લાગ્યું છે, જેણે આપણું વિદેશી નિષ્ણાતોની આયાત ઉપર અવલંબન ઘટાડ્યું છે. આ ક્ષેત્રે વિશ્વના વિકસતા અને કેટલાક વિકસિત દેશો કરતાં આ દિશામાં આપણે આગળ વધ્યા છીએ. ભારતે મિડલ ઇસ્ટ આફ્રિકન દેશોમાં ટેકનિકલ નિષ્ણાતોની સેવાની નિકાસ શરૂ કરી છે. માત્ર વસ્તુઓની જ આપણે નિકાસ કરીએ છીએ એવું નથી, આપણે સેવા ક્ષેત્રની મતલબ કે જાણકાર લોકોની, વૈજ્ઞાનિકોની, એની ટેકનોલોજીની આપણે નિકાસ કરતા થયા છીએ. આપણા માટે ગૌરવની વાત એ છે કે આઈટી ક્ષેત્રે આપણે બહુ જ મોટી પ્રગતિ કરી શક્યા છીએ. નેક્સ્ટ સિદ્ધિ છે શિક્ષણ પદ્ધતિનો વિકાસ, જે તમે જોઈ શકો છો કે આ સમયે પણ આપણું ભણવાનું અટકતું નથી, જે આપણે ઓનલાઈન ભણી શકીએ છીએ. સિદ્ધિની રીતે જોઈએ તો આયોજનની એક મહત્વની સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની છે. સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું. પ્રાથમિક ક્ષેત્રનું રજિસ્ટ્રેશન એને પરિણામે ઊંચું લાવી શક્યા. એ જ રીતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે પણ આપણે ટકાવારી હિસ્સો આપણે વધારી શક્યા. મેઇન વસ્તુ ડ્રોપઆઉટ રેશિયો જે હતો, જે થોડુંક શિક્ષણ લઈ અને ભણવાનું બંધ કરી દેતા હતા, એની પાછળના કારણો ઘણા હતા. એમાંનું મેઇન કારણ હતું વાહન વ્યવહારનો અભાવ. કારણ શું થતું કે ગ્રામીણ ક્ષેત્ર અને નાનકડા સેન્ટરોમાં પ્રાથમિક શિક્ષણ સુધીની જ વ્યવસ્થા હોય. એ પછીની સુવિધા મેળવવા માટે, મતલબ કે માધ્યમિક શિક્ષણ લેવા માટે નજીકના સેન્ટર પર જવું પડે. હવે ત્યાં જો વાહન વ્યવહારની સગવડ ન હોય તો એ બાળકો શિક્ષણ મેળવી શકતા નહોતા, એ ત્યાંથી અટકી જતા હતા. હવે તમે વિચારો કે માધ્યમિક સુધી જો ના જઈ શકતા હોય તો હાયર એજ્યુકેશનની તો વાત જ ક્યાં આવી. પરંતુ વાહન વ્યવહાર વધ્યો, ટ્રાન્સપોર્ટેશન વધ્યું, રોડ વધ્યા, એને પરિણામે આ શિક્ષણના પ્રમાણમાં વધારો થયો. એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્ર જેવામાં પણ આપણે ઘણા પ્રમાણમાં સંસ્થાઓ ઊભી કરી શક્યા છીએ. ખેતી અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન માટે અનેક સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. આ બધાને પરિણામે વિશ્વમાં ચીન બાદ બીજા નંબરે શિક્ષિત અને કાર્યકુશળ વ્યક્તિઓનો પુરવઠો આપણે પૂરો પાડી શકવા માટે આપણે કેપેબલ બન્યા છીએ. નેક્સ્ટ સિદ્ધિ છે જીવન ધોરણમાં સુધારો. જીવન ધોરણ સુધર્યું છે ને? 100% સુધર્યું છે, બધાનું સુધર્યું છે. કેવી રીતે કહી શકીએ? મતલબ કે આયુષ્ય મર્યાદા વધે, બાળ મૃત્યુદર ઘટે, ગરીબ અને પછાત વર્ગને વિકસવાની સમાન તક મળે, તો આપણે કહી શકીએ કે જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. હવે આપણે આગળ વધીશું આ આયોજનની મર્યાદાઓ. મતલબ કે આયોજનમાં આપણે સિદ્ધિઓ તો મેળવી શક્યા, મતલબ કે આપણે ચોક્કસ પોઝિટિવ રહ્યા છીએ, પરંતુ એની સાથે સાથે મર્યાદાઓ પણ
આવે જ છે, જે આપણે આગળ જોઈશું. એચિવમેન્ટ કર્યું છે, પરંતુ એની સાથે લિમિટેશન્સ ભૂલી શકાતી નથી. તો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, લિમિટેશન્સ ઓફ ઇન્ડિયન પ્લાનિંગ, ભારતીય આયોજનની મર્યાદાઓ. નેક્સ્ટ મળીશું. ઓકે.